हेलो नमस्कार मित्रों। तो સૌપ્રથમ પહેલા આપણે અહીંયાથી લઈ લઈએ હા, કેમ કે ગોપુભાઈ ચાર ધામની યાત્રા કરી આવે છે તો તેમનું સ્વાગત તો કરવું પડશે ને। તો ચાલો મિત્રો, ફાઇનલી તેમના ગામની અંદર આપણે આવી ગયા છીએ। તો મિત્રો, હું તો જોધપુર ગામનો રહ્યો રહેવાસી અને આવ્યો છું મેં ગોપુભાઈના ગામે, કેમ કે મને મન થયું કે હું પણ ગોપુભાઈને મળવા જાઉં। કેમ કે તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે મિત્રો, જોઈ શકો છો તમે। આખા આજુબાજુના તમામ ગામોની પબ્લિક ભેગી થઈ છે ગોપુભાઈનું સ્વાગત કરવા માટે। અને ફાઇનલી ગોપુભાઈ સ્વિફ્ટ ગાડીમાં આવી ગયા છે। આપણે ગોપુભાઈને મળશું પણ હમણાં નહીં, કેમ કે હમણાં છે ફૂલ ગીરદી। તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે યાર, કેવી રીતે મળવા જવું આપણે એમને, બહુ જ જબરું છે। કેમ કે ગોપુભાઈ ચાર ધામોની યાત્રા સાયકલથી કરીને આવ્યા છે। તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આયોજન છે અને સરસ મજાની સરસ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। લગભગ 75 દિવસે ગોપુભાઈ ઘરે પાછા આવ્યા છે। તો આજુબાજુની તમામ પબ્લિક જોવા માટે આવી છે। તો મિત્રો ડીજે પણ આવી છે, ડીજે સાથે પૂરેપૂરો વર્ગો શાનદારથી નીકળવાનો છે। આજુબાજુના તમામ ગામોની અંદર વર્ગો નીકળશે અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જબરજસ્ત પ્રોગ્રામ છે મિત્રો, અને સ્ટેજ પણ જબરજસ્ત એક બનાવે છે, તે આખા ગામનું પબ્લિક બેસશે શાંતિથી અને જમવાની સુવિધા પણ રાખેલી છે મિત્રો। હા મિત્રો, તો તમે પૂરો વિડીયો જોજો તો તમને મજા આવશે। અને આપણે મહીસાગર જિલ્લાનું પહેલું એવું આ ઘરેણું છે કે ચાર ધામોની સાયકલથી યાત્રા કરીને પાછા આ ગોપુભાઈ ઘરે આવ્યા છે। અને ખબર નહીં હવે કઈ રીતે બીજો પ્લાન કરશે અને બીજી જગ્યાએ પણ જવાનું કરશે, બરાબર। તો મિત્રો, આ વિડીયોની અંદર પૂરી જોજો વિડીયો, તો તમને મજા આવશે। અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો। હવે જોઈ લો તમે કેવી રીતે ગોપુભાઈનું સ્વાગત થાય છે। તો તમે જોઈ શકો છો, આ છે ગોપુભાઈના મમ્મી અને આ છે ગોપુભાઈના પપ્પા। સૌપ્રથમ પહેલાં તો એ જ સ્વાગત કરે, પછી આપણે બધાને સ્વાગત કરવું જોઈએ। તો ચાલો મિત્રો, પૂરો વિડીયો જોજો।